વંદિતુ સૂત્ર ભાગ 7 ચૌથે એટલે ચોથાને વિશે અણુવયમી એટલે પૂર્વવત નીચમ એટલે નિત્ય સદા પડદાર ગમન વિરહ્યો એટલે પર સ્ત્રી ગમન વિરતી થકી જે પોતાનું નથી તે પર કહેવાય. અન્ય મનુષ્યો સગલા તિર્યંચ અને સગલા દેવો તે પર છે. તેની સ્ત્રીઓ સાથે વિષય ભોગ કરતા વિરમવું તે પડદાર ગમન વૃત્તિ છે. બ્રહ્મચાર્ય બે પ્રકારનું છે, સર્વ અને દેશ. તેમાં સર્વ નારીઓ સર્વ તિર્યંચ સ્ત્રીઓ અને સર્વ દેવીઓને મન વચન અને કાયાથી ત્યાગ કરવો તે સર્વ બ્રહ્મચાર્ય છે. અને પોતાની સ્ત્રીથી જ સંતુષ્ટ રહી બાકીની બધી માનવી સ્ત્રીઓ તિર્યંચ સ્ત્રીઓ તથા દેવીઓનો ત્યાગ કરવો તે દેશ બ્રહ્મચર્ય છે. વ્રતધારી ગ્રહસ્થ જો સર્વ બ્રહ્મચર્ય ન પાળી શકે તો તેને આ પ્રકારનું દેશ બ્રહ્મચાર્ય અવશ્ય પાળવાનું છે. ચોથું અનુવ્રત ધારણ કરનારે નીચેના દિવસોએ મૈથુનનો ત્યાગ કરવો ઘટે છે. પર્જવસણા પર્યુષણ પર ચૈત્ર અને આસો માસની 2 હોળીઓ પર્વ તિથિઓ તીર્થંકરોના મહાન કલ્યાણકોના દિવસો માતા પિતાની જન્મ મરણની તિથિઓ પોતાનો જન્મદિવસ સ્ત્રીની સગર્ભાવસ્થાના દિવસો પ્રસૂતિ પછીના 3 માસ દિવસનો વખત માંદગીનો સમય વ્રતધારી શ્રાવકે પરસ્ત્રી સંબંધ બ્રહ્મચર્યની 9 વાળોનું યથાશક્ય પાલન તથા અમુક સમયે પૂર્ણ બ્રહ્મચારી થવાનો પ્રયાસ કરવો જરૂરી છે. હવે ચોથા અનુવ્રતને વિશે લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. અહીં પ્રમાદના પ્રસંગથી કે ક્રોધાદિ પ્રશસ્ત ભાવનો ઉદય થવાની સ્થૂલ પડદાર ગમન વિરમણ વ્રતમાં વિશે અતિચારથી તેને હું પ્રતિક્રમું છું. અવતરણિકા હવે ચોથા અનુવ્રતના 5 અતિચારો દર્શાવીને તે 5 અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે. અપરિજ્ઞા ઇત્તર અનંગ વિવાહ તીવ્ર અનુરાગે અપરિગ્રહિતા એટલે ગમન ઇત્વર ગ્રહિતા ગમન અનંગ ક્રીડા પર વિવાહ ને તીવ્ર અનુરાગને વિશે અપરિગ્રહિતા ગમન જે પરણેલી હોય તે પરિગ્રહિતા જે પરણેલી ન હોય તે અપરિગ્રહિતા એટલે કન્યાઓ અને લગ્ન નહીં કરનારી સ્ત્રીઓ અપરિગ્રહિતા કહેવાય છે. વિધવાઓ એક વખત પરિગ્રહિતા થયેલી છે છતાં તેને સ્વામી હયાત નહીં હોવાથી તે પણ અપરિગ્રહિતા છે. તેની સાથે ગમન કરવું તે અપરિગ્રહિતા ગમન ઇત્વર ગ્રહિતા ગમન ઇત્વર એટલે થોડો કાળ તે માટે ગ્રહણ કરવામાં આવેલી સ્ત્રી તે ઇત્વર ગ્રહિતા એટલે લગ્ન ન કરતા અમુક સમય માટે પગાર યા બીજા કોઈ પણ કારણે જે સ્ત્રીઓ પુરુષો પાસે રહેતી હોય તે ઇત્વર ગ્રહિતા કહેવાય. તેની સાથે ગમન કરવું તે ઇત્વર ગ્રહિતા ગમન અનંગ ક્રીડા એટલે અનંગ એટલે કામ તેને જગાડનારી વિવિધ ક્રીડા તે અનંગ ક્રીડા પર વિવાહકરણ એટલે પોતાના છોકરા છોકરી કે આશ્રિત સિવાય પરના બીજાના વિવાહ આદિ કરવા તે પર વિવાહકરણ તીવ્ર અનુરાગ એટલે વિષય ભોગ કરવાની અત્યંત આસક્તિ તે તીવ્ર અનુરાગ. ચૌથ વયસૈયાળે એટલે ચોથા વ્રતના અતિચારણે પડે કે મેં દેશ્યમ સંવત પૂર્વ વિષયના વમળમાંથી બહાર નીકળ્યા વિના આત્માનું અમૃત પ્રાપ્ત થતું નથી. તે જ કારણે બ્રહ્મચર્યનો મહિમા અપૂર્વ છે. શું પુરુષ કે શું સ્ત્રી જે કોઈ મન વચન અને કાયાથી શુદ્ધ બ્રહ્મચાર્ય પાળે છે તે વ્રત નિયમ જપ અને તપમાં શ્રેષ્ઠ છે. સાચા બ્રહ્મચારી ભાગ્યવાન છે. અનેક જન્મના સંસ્કારોની મૂડી ભેગી થઈ હોય તે જ સ્થિતિ પ્રાપ્ત કરી શકાય છે. બ્રહ્મચર્યનો આદર્શ ઉત્તમ છે, શ્રેષ્ઠ છે, ઉપયોગી છે, પરંતુ બધા સ્ત્રી પુરુષો તેનું સંપૂર્ણ પાલન કરી શકે તે શક્ય નથી. એટલે બ્રહ્મચર્યના અંતિમ આદર્શને લક્ષ્યમાં રાખી જેઓ દંપતી જીવન ગુજારે છે તેઓ પણ દેશથી બ્રહ્મચારી છે. ચોથા અનુવ્રતને ધારણ કરનારાને આ દ્રષ્ટિએ બ્રહ્મચારી છે. તેમાં પુરુષે પડદાર ગમનનો ત્યાગ કરવાનો છે, સ્ત્રીએ પરપુરુષ ગમનનો ત્યાગ કરવાનો છે. અથવા તો પુરુષે પોતાની પરિણીત સ્ત્રીથી જ સંતોષ માનવાનો છે અને સ્ત્રીએ પોતાના વિવાહિત પતિથી જ સંતુષ્ટ રહેવાનું છે. કારણ કે સ્વદ્વારા સંતોષ વ્રતમાં પોતાના સ્ત્રી સિવાય તમામ જાતની સ્ત્રીઓનો ત્યાગ થાય છે. આ વ્રત ધારનાર કરનારને વ્રતની મૂળ ભાવનાને સાચવી રાખવા માટે કુંવારી લગ્ન નહીં કરનારી અને વિધવા સ્ત્રી સાથે વિષય ભોગ કરવો નહીં, રખાત રાખવી નહીં કે વેશ્યા ગમન કરવું નહીં, પર સ્ત્રી પ્રત્યે વિકારની દ્રષ્ટિએ જોવું નહીં, આંખથી આંખ મેળવવી નહીં, હાસ્ય વિનોદ કરવો નહીં કે વિકાર ભાવનાથી અંગ સ્પર્શ કરવો નહીં, બીજાના છોકરા છોકરીઓના વિવાહ લગ્નમાં પડવું નહીં, વિષયની તીવ્ર અભિલાષા રાખવી નહીં, ઉપલક્ષણથી શૃંગારના મર્યાદાહીન સાધનો વસાવવા નહીં કે કામોત્તેજક અશ્વદ્ધચારનું સેવન કરવું નહીં. અતિ વિષયના સેવનથી શરીરનું સ્વાસ્થ્ય પણ બગડે છે. કહ્યું છે કે કંપ ખેદ શ્રમો મૂર્છા ભ્રમલિંગનરબલક્ષય રાજ્યસ્માદશ્યાપી કામદ્યાસક્તિરચ ધ્રુજારી આવી ખેદ થવો થાક લાગવો મૂર્છા આવી ચક્રી લાવી ગ્લાનિ કે બેચેની થવી બળનો નાશ થવો અને ક્ષયરોગ લાગુ પડવું વગેરે રોગો કામાદિની તીવ્ર આસક્તિથી થાય છે. સ્વદ્વારા સંતોષીને 5 અતિચારોમાંથી પહેલા 2 અનાચાર છે અને છેલ્લા 3 અતિચાર છે. જ્યારે પડદાર ગમન વૃત્તિવાળોને તે 5 અતિચાર છે.
પ્રતિજ્ઞા મલિન થાય તેવી રીતે અપરિગ્રહિતાનો સંગ કરતા, રખાત કે વેશ્યા સાથે ગમન કરતા, કામોત્તેજક ચેષ્ટાઓ કરતા, અન્યના લગ્ન કરાવતા તથા વિષય ભોગની તીવ્ર અભિલાષા રાખતા ચોથા વ્રતના અતિચાર દિવસ દરમિયાન કર્મ બંધાય તે સર્વેથી હું પાછો ફરું છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.